જય ખુખાર મેરડીમાં ઘર બનાવવામાં રૂકાવટ આવતી હોય તો તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય ખુખાર મેરડીમાં શું કહું કે હા હું તો જૂઠું બોલીશ પછી સાચું નહીં તમે કમા જે કહો હું તો જૂઠું બોલીશ પણ જૂઠું બોલું તોય મોની જાઉં એ મારા અસલ ભાવિક કહેવાય. અહીંયા ભલે રામ 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 બતાવું તો નહીં ગોળા કોઈ દાડો પણ તમાર આ જગ્યા ખરી ને 1 2 3 4 ઘરો આ પ્લોટ છે ને જગ્યા પેલા લીધેલી તમારા વડીલો કોકની છે તમારી નહીં. આ લીધેલી છે ને એટલે આ જગ્યાના દેવ છે ને એ જગ્યાના દેવ તમારા ઘરમાં રાજ કરે. બરોબર આજે કીધું 4 ઘર વાળા પટ્ટો આખો એ લીધેલો છે કોકની જોડે એ વાત તમે જાણો છો. હવે એ જગ્યાના જે દેવ જે જગ્યાનો માલિક હતો એના દેવ એની શિકોતર એના પૂર્વજ આ જગ્યા પર હજુ વાંટા મારે છે. તમને કઈક વાર અણસાર થયા કે રાતે જાણ રાતે કોક ઝાંઝરના અવાજ ખખડાઈને છાતી પર ચડી બેહે, અડધી રાતે ઉઠાડે, કોઈ ચોપો ખખડાવે, દરવાજો ખખડાવે, એમ કઈક અનુભવ છે તમને. પેલા ભેંસો બધું હતું પણ અત્યારે નહીં રાખતા એટલે ભેંસો ને હકેથી રહેવા નહીં દીધી જગ્યા પર. હવે આ જગ્યા છે તો આ જગ્યાનું દેવ ને જો તમે થોડું ઘણું કદાચ વ્યવહાર આલીને રાજી કરો તો તમારી માતાઓ રાજી થાય. જેમ કે ઉગતાની મેલડી ત્યાં બેહાડેલી જ હતી. મેં એવું કીધું હતું કે મેલડી નહીં બેઠી તો નહીં બેઠી એટલે તમે વધાઈને બેહાડી. પહેલો પ્રશ્ન તો એ થવો જોઈએ કે તમારે ઘેર મેલડી બેઠી હતી છતાંય મેં એવું કીધું તારી ઉગતાની મેલડી બેઠેલી નથી બરોબર તમે વધાઈને બેહાડી. તો પ્રશ્ન એવો થવો જોઈએ કે ઉગતાની મેલડી બેઠી નહીં તો કેમ નહીં બેઠી માં? એ જગ્યા ફરતી મશાણી મેલડી જે તમે નિવેદ કરો તારે ભૂસકો મારે. કઈ સારું ઘરમાં કઈક વ્યવહાર કરવા બેહો માતાજી નું કઈક કરવા બેહો તારે આવન વિઘ્ન હડકા નાખ. ઝઘડા તો શું કહું કહો લડામ લડ એવા તો આમ છે ડાયા લાગે છે એકદમ. ઘેર તો ડોન બની જાય, ડાકુ બની જાય. ઝઘડો થતા છરી લઈ લે આમ કરી અને કઈક વાર તો દીકરાઓના મગજ એવા થઈ જાય જાતે છરી માર દો એવું કરે. તો સમજી લો કોઈ દેવ છે જેના પ્રભાવમાં તમે રહો છો જેથી જો આમ બહાર સારું લાગે છે તમે ઘેર જાઓ તારે જ નોટિસ કરજો તમારું મગજ બગડશે. નોકરી ધંધો કરો ઘેર આવો અને હોજે ઘેર આવો હાથ પગ ધોઈને દીવાબત્તી કરો ને દીવાબત્તી કરીને જેવા ખાવા બેહો ને એ ટાઈમે કઈક નું કઈક થાય. કશું વાતમાં નહીં હોતું. આમ કેવું થાય બોલે પાવડી ખીલી ખોવાઈ જઈ તો તે બોલે કેવો ઝઘડો કરે. તારો એટલા શું જીવ રાખો છો કે ના તું તો જીવ સાચું ખોટું તો જૂઠું બોલું બધી વાત સાચી. તો એ જગ્યા પર મેલડી નો વાસ છે. કારી બિલાડી વાત ફરવા વાળી જેટલી વાર આવી પીરી ઓખો વાળી એ રાતે દેખાય. હવે એ જગ્યાની મેલડીને તમે વ્યવહાર આલીને રાજી કરી લો અને જગ્યાની શિકોતર માતા ને ગોગા મહારાજ નું તમે કરો એટલે ગોગા રાજી છે. પણ આ મશાણી મેલડી અને શિકોતર માતા ને કર દો તમે જે રહો છો ને જો ધાબા એક માલો બનાવ્યો ને ઉપર બનાવવાનો વિચારો કરે ને બધું સપન ઝઘડો થઈ ગયો. આ શું ખોટું એ રેતી નાખેલી લાઈ નહીં પડી રહી કશું ના થયું પડી. સાચું ખોટું કેટલા ટાઈમ પડી રહ્યું? બરોબર ખાસો ટાઈમ આ ઘરની ઓમ હોમે આ બાજુ ચોકડી જેવું કે ને પડી રહેતી કે નહીં? એમાં એવું છે કે 4 મહિના જેવું ઉપર થવા આવ્યું. કારીગર પૈસા લઈ જાય છે અને અમે અડધું પેમેન્ટ આવી દે છે. રેતી બી આગળ છે પણ કામ આગળ થતું નહીં. રેતી પડેલી જોઈ છે હા રેતી પડેલી છે રેતી ચારવાનું હતું એ લઈ ગયા. હવે લઈ ગયા એમાં એ અમારું જ હતું પણ એ લઈ ગયા એ લોકો. અમારું લઈ ગયા
હાર જવા દે, નહીં જવા દે. તું હશે પાછો હવે. મને મોકલતો નહીં. ના ના માં કહું હવે આ બધી વાતો સાચી હોય ને તો એનું પ્રમાણ આલું છું કે હું જે કહું છું ને એ વાત સત્ય છે. આ જગ્યા તળિયું ગળથાર હારું નહીં તમારા માટે. બીજાને રહેવું હોય એના માટે હું વાંધો નહીં, પણ તમારા બાપ દાદા દયાથી છે હજુ જમીનના ટુકડા બુકડા હોય તો જ કહું, નકર વેચાઈ ગયું હોય તો વેચાઈ. છે. તો હવે આજથી સ્ટોપ થઈ જાય, કઈ કલર બલર કરાવો નહીં. કલર કરાવવાનું જો કર્યું એટલે અહીં ચૂનો મારશો ને તો તમારી પેઢીએ ચૂનો મારશે. આ થાય છે જ. ના, થાય, થાય, કંઈક નવું કરે તો માતા કંઈક થાય જ થાય જ છે. મારું ઓપરેશન થયું, મારું સ્ટેપ ભર્યું તો ઓપરેશન બહાર કરવું પડ્યું. સાચું જ્યારે વાત. સ્ટેપ ભર્યો નવું ત્યારે મારે અટક જેવું આવી ગયું, મકાન નવું બન્યું. હા, એ ટાઈમે અટક આવી ગયું. હજુ બન્યું નહીં, ચાલુ કર્યું એટલામાં એટેક આવ્યો. સાચું માતા. તો વિચારો, એટેક મકાન બનાવવાનું ચાલુ કરીને એટેક આવતો હોય, કારીગરોને પૈસા આલો, પૈસા લઈને જતો રહેતો હોય, હરખું કોમ ના કરતો હોય, અઠવાડિયે આવે તો કોમ ના થાય જતા રહે, તો સમજી લો કે આ જગ્યા પર કોક હોવું જોઈએ કે જે તમે મકાન બનાવો છો એને ગમતું નહીં, નહીં. હોવું જોઈએ. સાચું આ માતા. પ્રશ્ન થવો જોઈએ. સાચું આ માતા. મને હાથ એવું થાય છે કે ઘર છોડીને જતા રહીએ, ખેતરમાં જે જમીનનો ટુકડો છે ને તઈ જઈને રહીએ. તો મેં જમીનના ટુકડાની વાત કરી. સાચું માતા. સાચી વાતમાં. સાચું માતા. અને તાનનું મારા મનમાં પ્રશ્ન છે, હું કેટલી વાર કહું કે આ છે ને આપણે આ જગ્યા છોડીને જતા રહીએ, અહીં નથી રહેવું. અને કોઈ મને છે ને 2-3 વખત કોઈ લોચો વરીને બેહી રહ્યું હોય ને એવું મને દેખાયું છે. આમ બેઠું હોય હા માં એવી રીતે એવું જ બેઠું હોય માં. અને એક ખૂણામ હા માં ખૂણા મને અડધી રાતે જ અને કારું જ દેખાય ખાલી. હા કારું જ દેખાય. અને એવું કહું ને કે કોઈ બેઠું છે તો બીજું કોઈ જોવા જાય ને તો એને દેખાય ના. ના દેખાય. હા એવું 2-3 વાર મેં જોયું છે. જેની જો આ કોને દેખાય બધા કે મન તો મેં તો કોઈ વાર જોયું નહીં. સાચું. કોક અમુક એવું કહેતા હોય, હા માં. પણ અમુક માણસોને અમુક દેવી શક્તિ કે ભૂત નો કોઈ વાસ હોય ને જગ્યા પર કોક જ ઝલકથી જ દેખાય. એક 5 મિનિટ ના રહે, એક જ ઝલક એક જ ઝલક એક જ ઝલક. છે બસ એવું દેખાય એટલે તમને ખબર પડે ને પાછી તમારી આત્માએ સ્વીકાર કરે, ગભરામણ થઈ જાય તરત. હા માં એવું થઈ જાય, મન થાય કે છે કોઈ અહીં. આનો તો ખાસ અનુભવ છે. સાચું માતા, માતા. પ્રખ્યાત છે આમ જો. વાહ. રામ 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 રામ. સુધાઈ ચંદ્રિકાઈ. રામ 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 ચંદ્રિકા માતા. ગુરુદેવીના રામ રામ. રામ રામ. રામ રામ માં રામ રામ. મારી ચંદ્રિકા ભવાનીને ખૂબ ચાચા રામ 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 મારી માં. એટલે તમારી માતાઓ એ ઓથોરિટી મને માતા ના આલી સાચું હા માતા. માં. કે મારે કેવું છે, મારે બોલવું છે, પણ આ દેવ મને બોલવા દેતું નહીં. ભલે. સાચું માતા. પણ આ ચંદ્રિકા તમારી સાચું માતા. આઈ સારું માતા. ગુરુદેવી. કુળદેવી, ગુરુદેવી માં ગુરુદેવી. એને મારી વાતની સાક્ષી પૂરી હા, માં. અને જે બોલી તે પૂરું કર્યું. સાચું માતા. કે આ વાત તારી સાચી છે. સાચું માં, માતા. થોડા ટાઈમ પહેલા કીધું કે ગુરુદેવી બેઠકમાં આવશે માં. ભલે. આવા હોંભળો, આવા બધું આટલા તો ભક્તિ ભાવ તમારો બરોબર છે બધો જ. સાચું માતા. તમારી માતા પ્રત્યેનો ભાવ બરોબર છે. તમારી માતાએ તમને વાલ કરે છે ને તમે એને વાલ કરો છો. હા, માં. તમારી ભક્તિ બરોબર છે. હા, માં. માં દીકરાઓનો પ્રેમય બરોબર છે, પણ કહેવાની મૂળ વાત છે એને કઈક તમારી માતાઓને કઈક તમને આલવું છે, સાચી વાતમાં. કઈક ખમા કરવી છે, કઈક મજા કરવી છે. પણ કોઈ આડું થતું હોય ને તારે માતાનું બોલેલું પડતું ના હોય. સાચું માતા. એ બીજાનું કે થઈ જાય થઈ જાય, થઈ જાય. સાચું માતા. સાચી વાતમાં. પણ તમારું નહીં થતું. ભલે. રામ 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 રામ. મારું મહોણિયાનો રામ 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 રામ. અંબાણીનું ગોળી આવી દો, હાજર થઈ જાઓ બરાબર. સાચું માતા. રામ રામ માતા. જે મને ભલે રામ. તમારી માતા 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 અમે જોડીએ. મોજેલી માતા ના તમારી. સાચું માતા. પછી ખબર ના પડે. મોજમાં રમે છે. હારું, મને આવું શીખવાડો કોક ધોળવાનું. માતા. રામ 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 રામ. આ દુખી માતા આઈ, જો સુખી આઈ, આ બીજી એક દુખી માતા આઈ. આ સિકોતર માતા આઈ તમારી દાદી સિકોતર. સાચું રામ રામ મારે. સાચું માતા. એમાં કાકાના સપનામાં વચ્ચે કંઈક દેખાયેલું તો વાત કરું. આ ધૂણી ને આ માતા ધૂણી પછી પાછળ આવી અને એવું કે છે, રોવે છે કે હું એમની દાદી સિકોતર માતા છું. આ મારા દીકરાઓને કેટલી વાર સપના આલ્યા, રૂબરૂ ઘરમાં આવી તોય મને ઓળખતા નહીં, મને બિહારતા નહીં, કશું કરતા નહીં. મારું હું ઘરમાં જ ફરું છું. આ દાદી શીખોતર માતા છે, ગઈડની માતા બેઠેલી છે એ છે.
હવે દાદી પેલા ગયડા એ છે સાચી વાત. બસ બરાબર છે અહીંયા એ મને ખબર પડી ગઈ. એ એવું કહે છે કે હું દુખી છું તો હા. સમજી લો એ બેઠી નહીં એ તમે બધું વ્યવહાર કરતા હોય ગમે તેટલું હાલતા હોય સાચી માં ભરાયેલી હું છે પણ ભરી નથી. હા બોલ્યા હવે ભરાવા માટે લઈ ગયા પણ એવું ચકડોળ ચડાવ્યું ને તો એ ચોય ગુવા છો ને સાઈડ પર ખસી ગયા એ તો તેન તે બેઠી રહી. સીધો દાખલો તમને બતાવી દીધો, બધા અનુભવ કહી દીધા. આ જગ્યા છે ને એ જગ્યા પર કઈ નવું કાર્ય ના કરશો. તમારી માતાઓના બેહવા નહીં દેતી. જેમ ઘરના દરવાજે ઊભી રહે, તમારી માતાઓ બધી બહાર જ રહેશે. ભલે તમે અંદર દીવા કરો, તમે હૃદયમાં રાખો છો, પણ એક જગ્યાનું સ્થાનક પોતાનું વ્યવસ્થિત મળી જશે ને એટલે અજવાળા થઈ જશે. પણ આ જગ્યામાં મૂળ તમે નવું કઈ કરતા અને મહાકાળી માં અમાર પેઢીએ છે એવી રીત હું કહું છું હા તે ના કીધું હોત તો હું કે આ ફરક છે આ તો. હરક છે તો હરક તમારો હું હમેથી કઈ સાચું પૂરો માં, કરી સાચું સાચું પૂરું. સાચું માતા. પણ અહીંથી તમે બહાર નીકળશો ને એટલે તમારી માં તમારો પક્ષ લઈ લે છે. અત્યારે લાચાર છે. લાચાર એટલે છે કે જો તમારી માં ખમા મજા કરી દે ને બધું સારું કરી દે તો તમે એ જગ્યાનો વ્યવહાર ના કરો. એ જગ્યાનું દેવ નોંધારું છે. અને કઈ કઈક વાર તો પહેલા જૂના હશે નાની ઉંમર અત્યારે રડવાના અવાજ આવતા અહીંયાથી આજુબાજુથી રોવો હશે જાણ રાતે તો જોવો તો કે બલાડી છે ને ફલાણું છે પણ ના રોવા વાળું સજ છે માં છે માં. કેતરા જેવું હતું બખડા બખડા બધું હતું. હા. એ જગ્યા પર બેઠું બેઠું સોનું રોવો. હવે એ સોનું રોવા વાળી આ માતાઓ છે. એ રોજ આઈને રાતે નીકળે અને કઈક આશા રાખે કે કોઈક મન વ્યવહાર હાલે. એ વ્યવહાર ના હાલે એટલે નુકસાન હાલે. પણ જે રીતે તમે તમારા માતા ના હાલતા એ છૂટો વ્યવહાર એનો ચાલુ રાખો અને નવું બનાવવાનો સંકલ્પ તોડી નાખો. એટલે ખાસ મેં કીધું એટલું કરો. બરોબર, આ જગ્યા પર વ્યવહાર ચાલુ કરી દો. હું એને કીધું કે જતા રહો તાર જ. પણ વ્યવહાર ચાલુ કરતો ને એવું કહેતો કે આ જગ્યા મનથી નક્કી કરો કે આ જગ્યા અમારી સજ નહીં. બરાબર હા બા. માતા અમે તારી કૃપા થશે અમે બહાર જતા રહીશું. ભલે 6-12 મહિના લાગે પણ મેં કીધું એટલો સંકલ્પ પકડી રાખો. હો બીજું કશું જ કરવા જરૂર નહીં. તમારા માતાએ જેટલું કીધું બધું પૂરું થઈ જશે. આશીર્વાદ છે એ બરોબર છે. બધું બરોબર છે. એ મહાકાળી કીધી ને મહાકાળી સાચી છે. તમારું મન કે છે ને એનો દીવો કરી દેજો. જોડે જોડે દંડ પેટીમાં 2100 કીધા હતા. 2100 આમાં કાંઈ નહીં. એમ નહીં. એટલે આ 2100 રૂપિયાનું શું કરવાનું મારે? 2100 રૂપિયાનું દાન કરી દેવા. હા, હા. માતા ચોક વાપરવા જવા.